અમદાવાદના ધોળકાના ત્રાસદ રોડ ઉપર આવેલા કેડિલા કંપની 130 કામદારોને વહેલી સવારે છૂટા કર્યા હતા. અગાઉ પણ કેડિલા કંપની દ્વારા અનેક કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. વર્ષો જૂના કામ કરાતા કામદારોને છૂટા કરાતા કામદારોનો હલ્લાબોલ કર્યો છે. વહેલી સવારથી કામદાર હલ્લાબોલ કરી કંપની આગળ હડતાલ પર બેઠા હતા. કેડિલા કંપની દ્વારા વર્ષો જૂના કામદારને વારંવાર મોટી સંખ્યામાં છૂટા કરી દેવામાં આવતા અનેક સવાલો કંપની પર ઉઠ્યા છે. કંપની નવા કામદારોને ભરતી કરી રહી છે તો જૂના કામદારોને શા માટે છૂટા કરવામાં આવી રહ્યા છે? જૂના કામદારોમાં સવાલ. વહેલી સવારે 130 કામદારોને છૂટા કરવાનો આદેશ આપતા તમામ કામદારો કેડિલા કંપનીના ગેટ સામે હડતાલ પર ઉતર્યા હતા. મારું નામ ડીબી પરમાર છે. હું છેલ્લા 23 વર્ષથી કેડિલા ફાર્માસ્યુટિકલમાં નોકરી કરું છું. પણ અમુક કારણોસર અમને બધાને પરમ દિવસે તારીખ 20 તારીખે અમને બહાર કાઢ્યા હતા અને પછી મીડિયાવાળા અને બધાના સમજૂતીથી અમને લઈ ગયા. પણ બીજા દિવસે 21 તારીખે પાછું એનું એ અમને જાહેર કર્યું કે હવે કાલથી તમને નથી લેવાના. અને ઘણા ટાઈમથી આ અમને હેરાન કરે છે. આવી રીતે અમે ઓપરેટરો છીએ, આ બધા મારા ભાઈઓ ઓપરેટરો જે મશીન ચલાવે છે એ બધાને કે મશીન નહીં ચલાવવાનું, એલાઉન્સ નહીં મળે તમને, અને કોઈ કારણ વગર અમને છૂટા કરેલ છે. યુનિયન લીડર છે પણ વાતચીત બધું બધા જોડે ચર્ચા ચાલુ જ છે અત્યારે. અને અત્યારે અમે તોય ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છીએ. હા, એટલે એનું ડિસિઝન લેવા માટે વાત તો ચાલુ જ છે. એકબીજા બધાની જોડે વાત ચાલુ જ છે, બરોબર છે. અને હવે જે ડિસિઝન આવે એની ઉપર અમે સિનોલભાઈ છે, હરદેવસિંહ સિનોલભાઈ છે અમારા લીડર. એમની જોડે ચર્ચા અમારે અત્યારે થઈ છે. હવે જે ડિસિઝન આવે અમે બધા ભાઈઓ બહાર જ છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ અંદર જવાનું નથી. મારું નામ એનકે રબારી છે. અમે અહીંયા 20 થી 22 વર્ષથી નોકરી કરીએ છીએ અને બધા જે અમારા વર્કરો છે બધા ઈમાનદારીથી કેડિલા ફાર્માસ્યુટિકલમાં નોકરી કરતા હતા. પણ આ જે કિંજલભાઈ ચૌધરી જે સાહેબ છે એ આવા પછી જે આ તંત્રનો વેર વિખેર કરી નાખ્યું છે. અને અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમે આટલા વર્ષથી કામ કરો છો, હવે તમારી જરૂર અમારે નથી, એમ કરીને અમારું 200 માણસનું લિસ્ટ બહાર પાડ્યું અને અમારા કોન્ટ્રાક્ટરોને આપી દીધું કે ભાઈ આ માણસોને લેતા નહીં, તમે નવી ભરતી કરો અને નવા માણસો લો. એટલે અમે આ અમારા ન્યાય માટે ઊભા છીએ અને અમારા ન્યાય માટે ભૂખ હડતાળ પાડીશું, પણ ન્યાય લઈને જંપીશું. બોલો મેડી માતની જય. અમે કામ કરીએ છીએ, અમે મશીનના ઓપરેટર છીએ. અમારો બધું એલાઉન્સ તો કાપી લીધું તોય અમે નતા બોલ્યા. છતાં આજે અમને લેખિતમાં આપી દીધું એ મેલ કરીને કોન્ટ્રાક્ટરને કે અમને કાઢો, પણ કોઈ કારણ નહીં બતાવ્યું કે આ ઓપરેટર લેવલને જ કાઢો એવી વાત કરી દીધી છે. એટલે અમારી માંગણી એ જ છે કે મેનેજમેન્ટ અમને આવું સાંભળે અને અમારા એલાઉન્સ સાથે અમને નોકરી લઈ લે. મારું નામ ચાવડા ઈશ્વરભાઈ નાણાભાઈ, મારું ગામ ત્રાસદ. આ કેડિલા ફાર્મા કંપની છેલ્લા 25 વર્ષથી અહીં જે કંપની આવી એ પછી આજે હું મારે લગભગ 23 વર્ષની નોકરી મારી સર્વિસ છે. અને હાલની તારીખમાં આ જે છેલ્લા 2 વર્ષની અંદર છેલ્લા કિંજલ ચૌધરી સાહેબનું જે શાસન આવ્યું ત્યારથી માંડીને અને આ કંપનીનું જે શોષણ, આ મજૂરનું શોષણ કરવામાં આવ્યા છે. એક શોષણ એવી રીતનું છે કે પહેલાં અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને તમારું એલાઉન્સમેન્ટ કરવામાં આવશે. જે અમને દર મહિને એલાઉન્સ આવતું હોય, ધારો 200 રૂપિયા, 100 રૂપિયા, 25 રૂપિયા એલાઉન્સ આવતું, એ એલાઉન્સ એ લોકોએ બંધ કર્યું. અને એવું કીધું જેને 436 નોકરી આવવું હોય એ લોકો ગેટની અંદર આવે અને એ તો બીજી કંપની પકડી લે એવું આહવાન કર્યું. એટલે અમારા કોન્ટ્રાક્ટરે એમને જાણ કરી, અમારા સુપરવાઇઝર એમને કીધું અને આજ પરમ દિવસ આજે 20 તારીખના દિવસે સવારે અમે નોકરી પર આવ્યા. ત્યાં અમારા કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર અમને એવું કીધું ભાઈ તમારું લિસ્ટમાં નામ છે 130 વાળાને તમને ના પાડી, કોન્ટ્રાક્ટ ઓપરેટર પણ મશીન ચલાવશે નહીં, તમારો એલાઉન્સ મળશે નહીં, તમારા અંદર જવાનું નથી એવું લિસ્ટ બનાવી અમને ગેટની બહાર કાઢ્યા. અમારી નોકરી છીન લીધી. એટલે આ કિંજલ ચૌધરી સાહેબ, સંજયસિંહ સાહેબ પ્રોડક્શન મેનેજર, એમણે છેલ્લા 2 વર્ષથી આ કંપનીની હાલત એટલી બદતર કરી નાખી છે. અને અમારા અન્યના પ્રતિનિધિઓ બી માનતા નથી, કોઈનું માનતા નથી અને પોતાની મનમાની બતાવીને અને દરેક પ્રકારનું શોષણ કરીને અને આજે અમને જે જગ્યાએ ઊભા કરી દીધા, અમારા બરિયા છોકરાને અમારો રોટલો છીની દીધો. અને આજે અમે જે જગ્યાએ અમે એક ન્યાય માટે ઊભા છીએ, જ્યાં સુધી અમને આ કેડિલા ફાર્મા કંપની એના લેટર પેડ ઉપર અમને લેખિતમાં માહિતી નહીં આપે ત્યાં સુધી અમે બેસવા તૈયાર છીએ. અને જરૂર પડશે તો અમે ભૂખ હડતાળ કરવા તૈયાર છીએ.
તમારે કેટલા વર્ષથી કરો છો તમે મારે લગભગ 22-23 વર્ષ થયા. તમારા કોન્ટ્રાક્ટર એવું કીધું કે કાલથી આવવાનું નહીં એને કારણ તમે પૂછ્યા કેમ અમને કાઢ્યા છે એમને એવું કીધું ઉપર મેનેજમેન્ટ થી કિંજલ ચૌધરી સાહેબનો ઓર્ડર છે કે તમને આ મહિનેથી રનિંગ મહિનાથી તમારું જે એલાઉન્સ છે એ એલાઉન્સ આપવામાં નહીં આવે. તમને પહેલે જાણ કરી હતી કાઢવા પહેલે ના, જાણ નથી કરી, કોઈ જાણ નહીં. ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.